अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवद् गीते भवद्वैषिणीम्। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। नमोस्तुते व्यास विशाल बुद्धे फुल्लारविन्दायत पत्र नेत्र, येन त्वया भारत तैलपूर्णो ज्ञानमय प्रदीप, नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यास ततो जयमुदीरयेत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं, देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं, शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं, विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं, लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं, वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं, यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैर् वेदैर्साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगा, ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनो, यस्यान्तं न विदुः सुरासुरगणा, देवाय तस्मै नमः, देवाय तस्मै नमः, देवाय तस्मै नमः, देवाय तस्मै नमः। कार्पण्यदोषोपहत स्वभाव, पृच्छामि त्वां धर्मसम्मूढचेतः, यच्छ्रेयस्यात् निश्चितं ब्रूहि तन्मयि, शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नं, शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नं, शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नं। जय सियाराम। જય સિયારામ. તો ગઈક વખતે અમે શ્લોક નંબર 12, 13 અને 14 કરેલા હતા. આઈ થિંક તમે હતા સાહેબ, કેવી સાહેબ? બધા માઇક ખુલ્લું કરી દેજો, વાંધો નથી. વી હેવિંગ એ ટોક હિયર, નોટ કશો વાંધો નહીં. તો ફરી કરીએ, 2 3 ઝડપથી કરીશું. પણ એ 2 3 શ્લોક કર્યા હતા, 12 13 અને 11 12 ને 13 કર્યા હતા. તેનું રિપીટેશન, પેલું શું કહેવાય, એનું રિવિઝન કરીએ, પુનરાવર્તન કરીએ. તો ભગવાને શરૂઆત 11મા શ્લોકથી બોલવાની શરૂ કરી, અને ગઈ વખતની જે ગીતાની સેશનો હતી તે સમયે આપણે, આમ તો તમે દાદાના શ્લોક, દાદાના આંટી હમણાં આયા છે એટલે હું તમને કહું છું, દાદાના જે આપણે શું કહેવાય, વિદ્યાર્થીઓ જે એમના શ્લોકો હતા એની અંદર કાર્પણ્ય દોષોનો શ્લોક નહોતો, ઇફ યુ રિમેમ્બર. એટલે અમે આ વખતે એડ કર્યો કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે જગતગુરુ છે જ. વંદે કૃષ્ણમ જગતગુરુ એમ કહીએ છીએ ને આપણે, કૃષ્ણમ વંદે જગતગુરુ એમ, સોરી. એટલે ગુરુ છે, અને ભગવદ ગીતા એમના મુખેથી જ કહેવામાં આવી છે.
અને અર્જુને જ્યારે પોતે ભગવાનના મુખે ઉપદેશ સાંભળવાનો વિચાર કર્યો, ત્યારે આ શ્લોક, એ 7મો શ્લોક બોલ્યો છેલ્લે, કે તમે મને ઉપદેશ કરો. અને એટલે આ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ આપણને સમજાય, જે અર્થમાં ભગવાને શ્રી કૃષ્ણએ અર્જુનને કહી, એક્ઝેક્ટલી સેમ ડિટેલ. એમાં કોઈ મારું વર્ઝન પણ ના હોવું જોઈએ અને કોઈનું ના હોવું જોઈએ. ભગવાન, કારણ કે જનરલી શું થાય છે કે એક વ્યક્તિ બોલે, જે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે, એ અર્જુને કેટલું સાંભળ્યું એ અર્જુન જાણે. કારણ કે કોઈ વ્યક્તિ બોલે છે તે વખતે સામેવાળો સાંભળતો હોય છે 100%, પણ એને શું ગ્રાસ્પ કર્યું એ એના મગજ ઉપર છે. એની મનની પરિસ્થિતિ, એની મનની આધ્યાત્મિક અવસ્થા ઉપર એ પોતે ગ્રાસ્પિંગ કરે છે. વક્તા જે બોલે છે એ એનો જે એ છે એ કઈ ના પણ હોઈ શકે, એ સમજો પણ ના હોઈ શકે. એટલે અમે આ શ્લોક શરૂ કર્યો છે, તે ગઈ વખતે પણ કરતા હતા અમે, કે ભગવાન શ્રી કૃષ્ણને ગુરુ માનીએ અને એમને કહીએ કે તમે જે અર્થ સમજાવવા માંગતા હતા એ જ અર્થ અમને કહેજો, અને એ જ અર્થનું અમને અનુસંધાન થાય, એ જ અર્થને અમે પકડીએ. આટલા માટે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ, શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ, શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. તો આગળ જઈએ. મેન તો ભગવાને જે શરૂઆત કરી તે વખતે કહ્યું, અશોચ્યાનન વશોચસ્વમ પ્રજ્ઞાબાધાંશ ભાષસે ગતાસુન સુંશ્ચ નાનુ શોચંતી પંડિતા. કે છે કે ભગવાન કહે છે કે તું શોક ના કરવા જેવાનો યોગ શોક કરે છે મનુષ્યોના માટે, ના કરવાના મનુષ્યો માટે શોક કરે છે, અને પંડિતો જેવા વચન બોલે છે. અને જેના પ્રાણ ચાલ્યા ગયા છે અને જેના પ્રાણ નથી ચાલ્યા ગયા, એના માટે પણ પંડિત જન શોક નથી કરતા, એમ કે છે. એટલે આ શ્લોકની અંદર મેં ગઈ વખતે કહ્યું હતું કે અર્જુન શોક કરે છે, એ શોક તું ના કરીશ, એનો પહેલો જ મેસેજ અહીં આગળ છે. વિષાદ જે એને પહેલા અધ્યાયની અંદર કર્યો છે અને પોતે શોક કરે છે કે મારે, અને એનો મુખ્ય પ્રોબ્લેમ શું હતો કે જે દ્રોણાચાર્ય સદગુરુ મારા, એના જોડેથી હું ભણ્યો, અને જે ભીષ્મ પિતામહે અમારું લાલન પાલન કરીને અમારી દેખરેખ રાખી, કારણ કે જન્મ્યા ત્યારથી જ પાંડવોને તો પિતા નહોતા ને. અને ધૃતરાષ્ટ્રનો તો કાકા એટલે કેવો સ્વભાવ હોય એ તો બધા જાણે છે, પણ દાદા તરીકે ભીષ્મ પિતામહે એમનું સંરક્ષણ કરેલું. એટલે કે છે કે આવા બધાને મારે મારવાના, એ એને મુખ્ય શોક થયો હતો. અને કે છે કે હું તો નહીં લડું, આમ ને તેમ ને બધું ઘણું કહ્યું છે, તમે બધા જાણો છો, મારે કઈ બહુ કહેવાની જરૂર નથી. પણ આ શ્લોકની અંદર એમ કે છે કે તું શોક ના કરીશ, પહેલી વાત એ કરી છે. બીજી વસ્તુ એ કહેવામાં આવી છે કે તું પંડિતોના જેવા વચનો બોલે છે, પણ છું નહીં પંડિત. અને કદાચ જો તું તારી જાતને પંડિત માનતો હોય, કારણ કે કહ્યું ને, ઓર પંડિતો કે સે વચનો કો કહેતા હૈ. હું એમ કહું કે તું પંડિતના જેવા વચન બોલે છે, એનો અર્થ જે બોલનાર છે એ કહે છે સામેવાળા કે તું પંડિત છું નહીં, પણ પંડિત જેવું બોલે છે, એમ. પણ પછી બીજી લીટીમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે, ભલે તું પંડિત જેવા વચન બોલે છે, પણ પંડિત જનો શોક કરતા નથી. તું પંડિત જેવા વચન બોલે છે કે અમારાને મારવાના, અમે તો લોહીથી ખરડાયેલા ભોગોને ભોગવવા નથી, અને એ રીતે તું પંડિત જેવું બધી વાતો કરશ, એવો તું છું ને. અને કદાચ જો છું, તું પંડિત છું એમ માની લઉં હું અત્યારે,
તો પંડિત જનો આ લોકો જેના પ્રાણ ચાલ્યા ગયા છે એના માટે અને જેના પ્રાણ નથી ગયા તેના માટે શોક કરતા નથી, એવું લિટરલી ટ્રાન્સલેશન આપ્યું છે આપણને. બરાબર છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે, જેના પ્રાણ जिनके प्राण चले गए हैं, એટલે કે પ્રાણ વસ્તુ જુદી છે અને जिनके વસ્તુ જુદી છે. હું અને મારો પ્રાણ જુદી વસ્તુ છે એ સમજાવવા પણ કહી શકાય છે કે શરીર અને શરીરી એ બે વસ્તુ જુદી છે. સારું, પછી શું કે છે, और जिनके प्राण नहीं गए, જેના પ્રાણ નથી ગયા એટલે જે જીવતો છે એના માટે પણ જીવાત્મા અને દેહ બંને જુદી વસ્તુ છે એ ચોખ્ખું અહીં આગળ જણાવવા માંગે છે. આપણે આમ વ્યવસ્થિત રીતે તમે એને જોઈએ કે जिनके प्राण चले गए हैं એટલે કે મરી ગયો છે, એના પ્રાણ જેના જતા રહ્યા છે, દેહ તો ત્યાંનો ત્યાં પડ્યો છે, અને જેના પ્રાણ નથી ગયા, તો આપણો દેહ છે અને દેહની અંદર પ્રાણ પણ છે, એટલે આત્મા પણ છે. તો એ આત્મા, હું તમને કદાચ કહેવાનું રહી ગયું કે આ પ્રાણ શબ્દ કયું છે ને આત્મા શબ્દ તો જુદો છે, રાઈટ? વાત તો હું આત્માની કરું છું ને, શરીરની. પણ લેટ મી ટેલ યુ, પ્રાણ શું છે? પ્રાણ એ આત્માનો નહીં, સોરી, જીવાત્માનો પડછાયો છે. જેવી રીતે આપણો દેહ જે છે એ દેહનો પડછાયો હોય છે, એમ જીવનો પડછાયો પ્રાણ છે. આ સમજી લો તમે. આ તમે કીપ ઇન માઇન્ડ. તમે કોઈ પણ શાસ્ત્રની અંદર બહુ ડિટેલમાં તમે જો તપાસ કરશો, કદાચ ગૂગલમાં પણ તમને મળશે આ, કે ઇટ્સ અ શેડો ઓફ જીવાત્મા. તો પ્રાણ જે છે, એટલે જેવી રીતે સૂર્યનારાયણ જતા રહે અથવા કોઈ પ્રકાશ ના હોય, પ્રકાશ હોય તો આપણી પડછાયો દેખાય, પણ પડછાયો શરીર જ ના હોય તો એનો પડછાયો હોય ના હોય. એવી રીતે આત્માનો પડછાયો, જીવાત્માનો પડછાયો એ પ્રાણ છે. એટલે પ્રાણ જેવો જાય એમ જોડે જોડે પડછાયો આત્મા જેવો જાય એવો પ્રાણ પણ જોડે જાય છે. જેવી રીતે આપણે ચાલતા હોઈએ બપોરે, અને બપોરે આપણો પડછાયો જે પાછળ પડતો હોય, તો આપણે ચાલીએ છીએ, જોડે જોડે પડછાયો ચાલે છે ને. કૃષ્ણદેવ, પડછાયો ચાલે છે. એવી રીતે આત્મા જ્યારે જાય છે ત્યારે એનો પડછાયો તરીકે પ્રાણ પણ જાય છે. અને પ્રાણ જાય છે, એ પ્રાણ શું છે? પ્રાણ ઇન્દ્રિયોની શક્તિ છે. એટલે પ્રાણ જાય છે એટલે તરત જ ઇન્દ્રિયો એ શક્તિ વગરના થઈ જાય. એટલે તમારું હાથ પગ જે બધું છે, ઇન્દ્રિયો જે છે એ વર્ક કરવાની બંધ કરી દે છે. એનીવે, એ વસ્તુ જુદી છે. પણ અહીં આગળ એક વસ્તુ એ કહેવાની છે કે પ્રાણ જેના ચાલ્યા ગયા છે, એટલે કે આત્મા જેનો ચાલ્યો ગયો છે, રાઈટ? એ આત્મા અને દેહ બંને જુદી વસ્તુ છે, એનો અહીંયા આગળ ખુલાસો છે. બીજી વસ્તુ હું જરા ઝડપ કરું હવે. ત્રીજી વસ્તુ કે તો આ 11મા અધ્યાયની આટલી બધી, અને બીજી એક વસ્તુ એ છે કે દરેકે અહીંથી જવાનું છે. દરેક સનાતન સત્યની વાત પણ અહીં આગળ કહેવામાં આવી છે કે દરેકે જવાનું છે. મૃત્યુ જે છે એ શરીરની અંદર રહેલું જ છે. મૃત્યુ શરીરની અંદર રહેલું છે, અને એટલે એના માટે કોઈ શોક કરવાની જરૂર નથી. અને આત્મા તો અમર હોય છે, એટલે પંડિત જો તું હોવ તો આ પ્રમાણે શોક કરવાને તું લાયક નથી, એમ કહેવા માંગે છે. તો અહીં આગળ આ શ્લોકની અંદર દેહી અને દેહ એ બે જુદા છે એનો પણ એક રીતે ઉલ્લેખ થયેલો છે. સારું, 12મો શ્લોક જોઈએ. નત્વેવાહમ જાતુ નાસમ નત્વમ નેમે જનાધિપા
न चैव न भविष्यामः सर्वे वयमतः परम। तो कह छे कि कोई काल में न तो ऐसा ही है कि मैं किसी काल में नहीं था, तू नहीं था, अथवा ये राजा लोग नहीं थे, और न ऐसा है कि इससे आगे हम सब नहीं रहेंगे। એટલે એક રીતે કહે છે કે કોઈ કાળમાં હું નતો, તમે નતા, અને રાજાઓ પણ નતા, અને આના પછી અત્યારે આ બધા છે, પણ આ બધા જ ના પણ રહીએ એવું પણ નથી. એટલે અહીં આગળ બે એક વસ્તુની વાત કરે છે કે હું નહોતો, ये जे बात करी पहली कि मैं किसी काल में नहीं था, मैं था, तू था, और ये राजा लोग भी थे, અને અત્યારે છે એમ, અત્યારે मैं भी हूं, तू भी है, और એટલે આ બધા છે, અને આ બધા નહોતા એવું નથી એમ કહેવા માંગે છે. પણ મૂળ કહેવાનો મતલબ શું છે કે અત્યારે તો છે આપણે બધા, હું છું, તું છું, અને આ બધા રાજાઓ પણ છે. હું છું એ વસ્તુ પણ અહીં કહેવામાં આવી છે, જેનો ઉલ્લેખ તમને કદાચ દાદાના પ્રવચનો, જોશી દાદાને યાદ કરો તમે, તો એ પણ કહેતા હતા કે હું છું, એ બેની વચ્ચે આપણે બધું મૂકેલું છે, કે હું યોગેશ છું, હું એન્જિનિયર છું, હું આ છું, હું આ છું, હું તે છું, રાઈટ. તો આ અહીં આગળ એ પણ વસ્તુ બતાવવા માંગે છે. મેં ન થા એટલે પણ અત્યારે છું, કિસી કાલ મેં હું નહોતો, ગઈ પહેલા હતો, અને અત્યારે છું, અને પછી કદાચ નહીં પણ હોઉં. તો ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણની પણ વાત કરેલી છે કે પહેલા ભૂતકાળમાં આપણે નહોતા એવું નતું, તું નતો, અને રાજાઓ નતા એવું નતું. એટલે કે ભૂતકાળમાં પણ તું હતો, અત્યારે આપણે બધા છીએ, અને ભવિષ્યમાં પણ રહેવાના. એનો અર્થ કે આત્માની નિત્યતા ત્યાં બતાવે છે. ખ્યાલ આવ્યો? આત્માની નિત્યતા આ શ્લોકની અંદર બતાવવામાં આવી છે કે આત્મા અમર છે, આત્મા મરવાનો નથી. એ વસ્તુ અહીંયા આગળ જણાવવામાં આવેલી છે કે આત્માનું જે અસ્તિત્વ, અવિનાશીપણું છે, એનો પણ ઉલ્લેખ આની અંદર કરવામાં આવેલો છે. બીજું શું છે, જે આપણે પહેલા મેં હું કહેતો હતો કે મનુષ્ય માત્રને, આપણે બધાને હું છું એ રૂપે એક સત્તાનો અનુભવ થાય છે. આપણે બધાને થાય છે કે હું યોગેશ છું, એન્જિનિયર છું, મને ગીતા આવડે છે, મને આ આવડે છે, મને તે આવડે છે. અહંકાર હોય છે. એ અહંકાર હું આવો છું એનો છે અંદર દરેકને. અને પણ જો એ અહંકાર ના હોય, એ અહંકાર ના હોય, તો છું શબ્દ જે છે એ એક દેશીય સત્તામાં તમને અનુભવવામાં આવે. છું, ઇટ્સ ડઝન્ટ સે એનીથિંગ કે હું છું, કે તું છું, કે રાજાઓ છે, એ નહીં. છું, પરમાત્માની સત્તા પણ ત્યાં આગળ, કારણ કે પરમાત્મા જ સર્વત્ર છે. આ ત્રણેય જે છે, હું, તું અને પરમાત્મા, એ ત્રણેય જે છે, એ ત્રણેયની એકતા જે છે એ પરમાત્મા સ્વરૂપ છે. અને એટલે આ જે સત્તા છે, પરમાત્મા સત્તા, એની અંદર હું નથી, તું નથી, ને તે પણ નથી. ખ્યાલ આવ્યો? જે મેસેજ છે તત્વમ અસી, ઉપનિષદનો મેસેજ છે ને, તત એટલે કે તે, તું છે, તત્વમ અસી એનો અર્થ શું છે? તે તું છે. તો તે એટલે કોણ? પરમાત્માનો ઉલ્લેખ છે ત્યાં આગળ. પણ ત્વમનો અર્થ કે તું, એટલે હું, અને છે. તો આ જે વસ્તુ છે એનો એક પ્રકારનો મેસેજ પણ આની અંદર આવેલો છે કે આ
હું આ કાળમાં નહોતો, પહેલા હું નહોતો એવું નહોતું, તુંય નહોતો એવું નથી, અને આ રાજાઓ પણ ન થાય એવું નથી, અને અત્યારે આપણે છીએ, હું છું, તું છું, રાજાઓ છે, અને ભવિષ્યમાં હુંય હઈશ, તુંય હઈશ, અને રાજાઓ પણ હશે. એનો અર્થ શું છે? બધા જ અવિનાશી છે. હું પણ અવિનાશી છું, તું પણ અવિનાશી, એટલે તમામ જીવો પણ અવિનાશી છે, અને પરમાત્મા પોતે, કારણ કે હું તરીકે કોણ છે અહીંયા? શ્રી કૃષ્ણ પોતે છે. એ હું એ જ પરમાત્મા છે ને. એટલે તત્વમ અસીનો પણ એક મેસેજ અહીંયા આગળ છે, એમ હું તમને કહેવા માંગુ છું. આઈ થિંક તમે સમજ્યા કે નહીં મને હજુ ખ્યાલ નથી આવતો, પણ આઈ હોપ કે યુ અન્ડરસ્ટેન્ડ. જો તમને સમજણ ના પડે તો તમે બોલજો. રાઈટ? સારું. 13મો શ્લોક. 13મા શ્લોકમાં શું કે છે? દેહિનોસ્મિ યથા દેહે કૌમારમ યૌવનમ જરા દેહાંતર પ્રાપ્તિર્ધિર તત્ર ધીરસ્તત્ર ન મુહ્યતિ. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિર ધીરસ્તત્ર ન મુહ્યતે. તો પહેલો જે આ જે પહેલી લીટી છે એની અંદર દેહિનોસ્મિન યથા દેહે, દેહી શબ્દ વાપર્યો છે. દેહીનો, દેહીન, દેહીન એટલે કે દેહની અંદર રહેલો. અસ્મિન એટલે કે આ, યથા દેહે યથા એટલે કે જે, આ જે દેહની અંદર દેહી રહેલો છે તેને કુમાર, યુવાન અને વૃદ્ધાવસ્થા તથા એ આવે છે, અને દેહનો દેહાંતર પ્રાપ્તિ, દેહાંતર પ્રાપ્તિ, અને દેહનો 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 દેહ જે જાય છે અને પછી પણ એને પ્રાપ્તિ, દેહ જતો રહેશે પછી પણ એને પ્રાપ્ત થવાનું છે. તો આ દેહ મેં આગળ જેમ કહ્યું હતું આગળના શ્લોકમાં કે શરીર છે એની અંદર મૃત્યુ રહેલું જ છે. એટલે જ્યારે ગર્ભની અંદર ગર્ભાવસ્થાની અંદર ગર્ભાવસ્થા દેહની જે છે એ મરી જાય એટલે તરત જ દેહ પ્રગટ થાય છે. દેહ જે બાળક જન્મે છે અને દેહ જે બહાર આવે છે એ દેહ ક્યારે આવે? જો એની માતાની ગર્ભાવસ્થાનું મૃત્યુ થાય તો. પછી માતાની અંદર ગર્ભ હોય ના હોય, એટલે કે એ ગર્ભ મરી ગયો અને દેહ પ્રગટ થયો. પાછો આ દેહ જે છે શિશુ અવસ્થામાં છે, અને એ શિશુ મરી જાય એટલે એને કુમાર અવસ્થા પ્રગટ થાય છે, અને કુમાર અવસ્થા જાય પછી એ યુવાન અવસ્થાને પ્રાપ્ત કરે છે, અને યુવાન અવસ્થા જાય અને પછી એ વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે. પ્રોબ્લેમ એ છે કે આ જે મૃત્યુ જે છે એ એટલી સ્લો ગતિએ થઈ રહેલું છે કે આપણને એનો ખ્યાલ આવતો નથી. પણ ક્ષણે ક્ષણે આ શરીર મરી રહ્યું છે, એવું તો સાયન્સ પણ કહે છે ને. સાયન્સ કહે છે કે એવરી મોમેન્ટ બોડી સેલ્સ આર ડાઈંગ. તમને નવા સેલ ઉત્પન્ન થાય છે, બરાબર છે, અને પછી તો અમુક સમય પછી નવા સેલ પણ ઉત્પન્ન થવાની જે પ્રક્રિયા છે એ વધારે નહીં થાય, એ પછી ઓછી થતી જાય છે. એટલે દેહ જે છે એનું નિત્ય મૃત્યુ છે જ, પણ દેહીનું નથી. આ શ્લોકની અંદર દેહીનો જે કહ્યું છે એમાં સ્પષ્ટતા જ કરી દીધી છે એક વૃત્તે કે તું દેહ નથી, તું દેહની અંદર રહેવા વાળો છું, તું દેહ નથી. ગ્લાસની અંદર પાણી હોય તો એ પાણી અને ગ્લાસ બે જુદી જ વસ્તુ છે. ખ્યાલ આવ્યો? ગ્લાસની અંદર જે પાણી ભરેલું છે એ પાણી જુદું છે અને ગ્લાસ પણ જુદો છે.
ગ્લાસ ભરેલો પાણી એમ ના કહી શકે કે હું ગ્લાસ છું. પાણી એમ ના કહે કે હું ગ્લાસ છું. એમ હું તમે બધા જીવાત્માઓ છીએ, અને જીવાત્માઓ હોવાને કારણે આપણે એમ ના કહી શકીએ અને એમ સમજવાની ક્યારેય જરૂર નથી કે હું દેહ છું. એ વસ્તુ અહીં આગળ અર્જુનને કહેવામાં આવી છે કે જેવી રીતે તારું બાળપણ ગયું, તને જુવાની આવી, તને વૃદ્ધાવસ્થા હતી તારી, અને અરે યુવાની હતી ને હવે વૃદ્ધાવસ્થા આવી, અને વૃદ્ધાવસ્થા જવાની છે, અને પછી આ દેહમાંથી તું નીકળી જવાનું છે. અને આ દેહમાંથી નીકળી જઈશ પછી તને બીજો દેહ મળવાનો છે. કદાચ તને મનુષ્ય રૂપી પેન્ટ શર્ટ નહીં મળે, પણ ધોતિયું ને જબ્બો મળશે. કઈ પશુ બનીશ કે બીજું કઈ જે કઈ ડ્રેસ હોય. એટલે દેહની પ્રાપ્તિ થવાની છે, એ વસ્તુ નક્કી છે. અને મેં આ સાંભળેલું, કોની જોડે સાંભળેલું, તમે કદાચ બહુ દિવસ હું એ વ્યક્તિને યાદ કરું, ઠક્કર બાપા. તમે ઠક્કર બાપાનો લેક્ચર સાંભળ્યા છે, કર્મનો સિદ્ધાંત? ના. હે ના. ઠક્કર બાપા જે છે એ આઈ એમ ટોકિંગ 1984. 1984 એક વખત એ અહીં અમેરિકા આવેલા. હી વોઝ નિવૃત્ત, એ પોતે નિવૃત્ત જજ હતા. અને એ નિવૃત્ત જજ હતા, અને એ નિવૃત્ત જજે પોતાના અનુભવને બધાથી સમજ્યા, પોતે ગીતાને પણ સમજ્યા અને કર્મના સિદ્ધાંતને પણ સમજ્યા. અને એ પ્રવચનો કરતા હતા. એની બુક પણ એમણે બહાર પડેલી છે, તમને કદાચ મળે તો. મને આખું એમનું નામ ખબર નથી, પણ ઠક્કર બાપા એટલું યાદ છે. તો એમની જોડે મેં સાંભળેલું કે દેહ મરે છે, મરવાનું છે આપણે બધાએ, એનાથી જરાય બીવાની જરૂર નથી. મને કોઈ કે તું આવા ગંદો, આવું તારું ગંદુ ટી શર્ટ ને આ શોર્ટ પહેરીને બેઠો છું તું, ચલ અહીં આગળ આણંદ, અહીં આગળ આ સ્ટોર છે માન્યવર મોહે, એમાં જઈને હું તને સરસ જબ્બો લેગો ને આ તે જોડી સરસ કપડા લઈ આલું. તો મને કોઈ નવું કપડું, નવો ડ્રેસ મળતો હોય તો મારે જૂનો ડ્રેસ ઉતારવામાં કોઈ સંકોચ થવો જોઈએ ખરો? કૃષ્ણદેવ, મને જો નવો ડ્રેસ મળતો હોય કે ભાઈ એક્સપ્રેસ નું ટી શર્ટ ને એનું પેન્ટ મળતું હોય, અથવા તો રેમન્ડ નું શર્ટ પેન્ટ મળતા હોય, અહીંયા કે મારો ભાઈ સીવડાય આવતો હોય, અને મને કે આ નાખી દે તું, તો સારું, મને તો નવો દેહ મળવાનો છે. નવો દેહ અને કરચલી વગરનો. આ તો કરચલીઓ વાળો છે, અને મોઢા આમ બેસી ગયા છે, દાંત એક બે પડી ગયા છે, બરાબર ચાવાતું નથી, પેટમાં પચતું નથી. હવે શ્રીખંડ ખાઈએ જ ના પચે, રાઈટ? આ બધું મેં સાંભળેલું છે ઠક્કર બાપા જોડે. કે એટલે મૃત્યુથી માણસે બીવાનું નથી. ખ્યાલ આવ્યો કે તમને નવું શરીર મળવાનું છે, યંગ દેહ મળશે તમને. એટલે વાય યુ વરીડ એમ. એટલે પીપલ મોટે ભાગે આ જીવને આ શરીર છોડવું નથી, એનો મુખ્ય પ્રોબ્લેમ છે. ખ્યાલ આવ્યો? પણ શરીર તો તમને મળવાનું છે. એટલે આ જે શ્લોક છે, દેહિનોસ્મિન યથા દેહ કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર ન મુહ્યતિ. એટલે કહેવા માંગે છે કે દેહની અવસ્થાઓ બદલાય છે. ગર્ભાવસ્થામાં દેહ હોય છે, એમાં પણ ગર્ભાવસ્થામાં પણ દેહની અવસ્થાઓ બદલાય છે. પહેલા ખાલી માથું આવે છે, પછી એને બે હાથ ને બે પગ આવે છે, પછી એને આંખો આવે, કાન આવે, પછી ફરતું થાય માના એની. એટલે માના બોડીમાં 9 મહિનાની અંદર પણ એનો ચેન્જીસ આવે છે. ખ્યાલ આવ્યો? એટલે દેહની અવસ્થાઓ બદલાવાની એ સનાતન સત્ય છે.
અને એના માટે કહે છે કે તારે મોહ પામવાની જરૂર નથી. ધીરજ તત્ર ન મુહ્યતે. ધીરજવાન પુરુષ છે એ એમાં મોહ પામતો નથી. તો આ શ્લોકની અંદર 3-4 વસ્તુ કહેવામાં આવી છે કે શરીર અને જીવાત્મા બે જુદા છે. એ વાત પણ કઈ દેહીનો શબ્દ મૂકીને. બીજી વાત એ પણ કહી અહીંયા આગળ કે શરીરનું નિત્ય મૃત્યુ છે જ, અને આ જીવાત્માનું મૃત્યુ નથી. બીજી વસ્તુ કે તું મોહ પામીશ નહીં. છેલ્લી કહે છે ને ધીરજ તત્ર ન મુહ્યતી. મોહિત થઈશ નહીં, તું મોહિત થયેલો છું. એટલે મોહને દૂર કરવાની પણ એક પ્રકારની સૂચના અહીં આગળ આપવામાં આવી છે. ઉસ વિષય में ધીર પુરુષ મોહિત નહીં હોતા. તું શા માટે મોહિત થાય છે કે ભીષ્મ દાદાનું શરીર પડી જશે ને એ મરી જશે, દ્રોણ મરી જશે ને આ બધા રાજાઓ મરી જશે, મારાથી કેટલી બધી હત્યાઓ થશે ને આ રીતે તું મોહિત થયેલો છું. શરીર માત્ર ને મરવાનું છે. આ મેસેજ અહીં આગળ આપવામાં આવ્યું છે. ખ્યાલ આવ્યો? તો આ 3 શ્લોક અમે ગઈ વખતે કર્યા હતા, મેં તમને રિપીટ કર્યા છે. આગળ જઈએ તો કિરીટ અંકલ, તમને કોઈ ક્વેશ્ચન છે? ઈશ્વર અંશ જીવ અવિનાશી. ધેટ્સ રાઈટ. ચેતન અમલ સહજ સુખ રાશિ. અને કહ્યું છે કે મોહ સકલ વાદી કર મૂલા. મોહ સકલ વ્યાધિન કર મૂલા. ધેટ્સ રાઈટ. તો 14મો શ્લોક છે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાપાયિનો નિત્યા સ્થાંતિ તિક્ષસ્વ ભારત. તો આ શ્લોકની અંદર 3-4 વસ્તુ કહેવામાં આવી છે. પહેલું જે શબ્દ છે માત્રા સ્પર્શાસ્તુ, એમાં કહે છે કે માત્રા સ્પર્શ અસ્તુ. 3 શબ્દ છે, માત્રા સ્પર્શ અસ્તુ. માત્રા એ કઈ માત્રા? તન માત્રા. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, એનો જ ઉલ્લેખ કર્યો છે સ્પર્શ શબ્દ. ખ્યાલ આવ્યો? તો માત્રાઓ કુલ 5 છે. કહેવામાં આવી એક જ અહીં છે, પણ માત્રા શબ્દ કરી અને મને તમને જણાવી દીધું છે કે આ માત્રા એ 5 છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. અને એ જ માત્રાઓ વિષયો પણ છે. માત્રા જ વિષય છે. ખ્યાલ આવ્યો? અને એ જ માત્રા એ જે તે મહાભૂતની વાત કરીએ છીએ ત્યારે એનો આત્મા છે. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય એ પહેલી વાત કરી છે. કૌંતેય તો અર્જુનનું નામ છે. પછી કે છે શીત ઉષ્ણ સુખ દુઃખદા. તો અહીં આગળ એક જ વસ્તુની કહેવામાં આવી છે કે ઠંડી ગરમી એ સુખ અને દુઃખ દેવા વાળી છે. આ ઠંડી ને ગરમી જે છે, શીત અને ઉષ્ણ, એ કોની જોડે જોડાય છે? સ્પર્શની સાથે. સ્પર્શની સાથે જોડાય છે. એટલે કે માણસને સ્પર્શ થાય એટલે એને ખબર પડે કે આ ગરમ વસ્તુ છે કે ઠંડુ વસ્તુ છે. અને બહુ શિયાળો હોય અને થર્મલ પહેર્યા વગર ઘરની બહાર નીકળ્યા હોય અને બહાર 15 ડિગ્રી ટેમ્પરેચર હોય તો ઠંડી લાગે ને, અને એ ઠંડીથી તમને દુઃખ થાય. હે? એ ઠંડીથી તમને દુઃખ થાય. એ ઠંડીથી તમને દુઃખ થાય. પણ
ઓગસ્ટ કે જુલાઈ હોય અને 96 ડિગ્રી ટેમ્પરેચર હોય, અમે અહીં ઉતર્યા ને રોજ એવરી ડે 96 ડિગ્રી છે, તો એ 96 ડિગ્રી જે વાયુનો સ્પર્શ થાય છે, તરત તમે અનુભવો કે ઉષ્ણતાને અનુભવો છો ને, એ ઉષ્ણતાને અનુભવીએ એટલે દુઃખ થાય. પણ એ ઉષ્ણતા બહુ છે અને તમે હું મારા ઘરે આપેલું ઉપર ડબલું મૂકેલું છે, એ ચાલુ કરે છે એ લોકો, રાઈટ, તો તરત ઠંડુ થઈ જાય તો કેવું લાગે છે? સુખ જેવું લાગે છે, રાઈટ. ગરમીની અંદર સુખ થાય છે. અને જો વિન્ટરની અંદર મેન તમે જો થર્મલ બર્મલ બધું પહેર્યું હોય, વ્યવસ્થિત ડબલ મોજા કર્યા હોય અને જેકેટ પહેર્યું, ઠંડી પણ ના લાગે, સુખનો અનુભવ થાય. અથવા તો આપણા ઘરની અંદર જ હીટિંગ ચાલુ કર્યું હોય તો પણ તમને સુખનો અનુભવ થાય, ભલે ઘણું ઠંડુ હોય ઘર તોય. ખ્યાલ આવ્યો? તો આ જે સુખ અને દુઃખ જે છે એ કોના કારણે આવે છે? એ પેલા સ્પર્શને કારણે, શીત અને ઉષ્ણનો જે થયો સ્પર્શ, એનાથી આવે છે. પણ સુખ અને દુઃખ કેવલ શીત અને ઉષ્ણને કારણે નથી. બીજી જે 4 માત્રાઓ રહી ગઈ તમારે, એ પણ સુખ અને દુઃખ આપે છે. આકાશ, આકાશની જે તન્માત્રા છે એ શબ્દ, એ શબ્દ જ્યારે સારો સાંભળીએ છીએ ત્યારે રાગ થાય છે. કોઈ સ્તુતિ કરે તો રાગ, અને કોઈ નિંદા કરે અથવા કોઈ ગાળ ભાડે તો તમને દુઃખ થાય. તો એ પણ સુખ અને દુઃખ આપવા વાળા છે. જે સુખ દુઃખ દા છે, જે દા શબ્દ, દા નો અર્થ કે દાન કરે છે, એમ આપવા વાળા છે, એ અર્થ છે. તો શબ્દ એ સાંભળવાથી તમને મનન તમને રાગ અને દ્વેષ ઉત્પન્ન કરે છે, અથવા તો સુખ અને દુઃખ ઉત્પન્ન કરે છે. અને શબ્દ સ્પર્શનું તો અહીં આપેલું છે ચોખ્ખું જ, ભગવાન પોતે બોલ્યા. રૂપ, રૂપ પણ મને તમને જે તેજ માત્રા છે ને, તેજ રૂપ અથવા રૂપ પણ કહેવાય, રૂપ અથવા તેજ પણ કહે છે તન્માત્રાને. તો સ્વરૂપ પણ, સુંદર વસ્તુ હોય તો મને તમને ગમે જોવાનું, અને ખરાબ વસ્તુ હોય તો ના ગમે, તો પછી કે હવે ચલો અહીંથી બહાર નીકળો. ખ્યાલ આવ્યો? એવું અમુક અમુક વખતે તમને તમે એવા દ્રશ્યો આવે કે જે તમને ના પણ ગમે એવા હોય, અને અમુક અમુક દ્રશ્યો ગમે એવા હોય, એ સુખદાયી હોય. મૂવી મૂકી હોય ગમે આપણને, અને બીજું કે કથા મૂકી હોય મોરારી બાપુની તો ના ગમે, તો કે પેલા રંજન કે બંધ કરો, હવે બહુ થયું, સિરિયલ મૂકો, રાઈટ. એ રૂપનું છે. અને રસનું તો બધાને ખબર છે, ખાવાનું કોને નથી ભાવતું? દરેકને પોતપોતાના ટેસ્ટ છે. કોઈને તીખું ભાવતું હોય, કોઈને ગળ્યું ભાવતું. 6 રસ છે, કોઈને ગળ્યું, કોઈને તીખું, કોઈને મોળું, કોઈને તુરું. આ બધા ષડ રસ છે, એ રસનું છે. અને રસ પણ સુખ અને દુઃખ આપે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. દુર્ગંધ હોય એ કોઈને ગમતી નથી, એ દુઃખ આપે છે. અને સુગંધ હોય તો તમને એ પણ એ તમને સુખ આપે. પણ જે પોદરાનો ભમરો છે, એને ગુલાબ ના આગળ લઈ જાવ તો એને સુગંધ છે, પણ તેમ છતાં એને દુઃખ થાય એનાથી, અને એને પોદરામાં સુખ થાય. ખ્યાલ આવ્યો? એટલે દરેકની પોતપોતાની રુચિ પ્રમાણે એને સુખ અને દુઃખ થાય છે. અને દરેક 5 વિષયોની તન્માત્રાઓમાં દરેકને પોતપોતાના વિષય પ્રત્યે જે એને ગમતું હોય એના પ્રત્યે એને રાગ હોય છે, અને જે ના ગમતું હોય એના પ્રત્યે એને દ્વેષ હોય છે. તો આ પહેલી લીટીની અંદર એમ કહેવામાં આવ્યું છે કે આ માત્રાઓ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, એ જે બધા એના વિષયો, શીત ઉષ્ણ, સારું નરસું સ્તુતિ નિંદા, સારા રસ ખોટા રસ, સારું સ્વરૂપ ખરાબ સ્વરૂપ, આ બધું એ સુખ અને દુઃખ આપવાળું છે. એમ સુગંધ દુર્ગંધ એ બધું.
અને પછી બીજી લીટીમાં શું કહ્યું છે? આગમાં પાઈનો નિત્યાહ, આટલું જ લેવાનું છે. આગમાં પાઈનો નિત્યાહ. આગમાં એટલે કે આવવા વાળા, અને અપાઈનો એટલે કે જવા વાળા. આગમાં પાઈનો નો અર્થ શું છે? કે આવવા ને જવા વાળા, એમ. આવન જાવન. આવન જાવન, હા, બસ. આ જે સંયોગો છે આપણી જ્ઞાનેન્દ્રિય, અહીં જ્ઞાનેન્દ્રિયોની વાત છે, કર્મેન્દ્રિયોની નથી. તો આ જો કે કર્મેન્દ્રિયની પણ છે, 2 કર્મેન્દ્રિયોની છે આમાં. એનીવે, તો કે છે કે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો એની સાથે જે સંયોગ થાય છે અને એના કારણે આપણને સુખ અને દુઃખ મળે છે. દા એટલે કે દેવા વાળા છે વિષયો, સુખ અને દુઃખ દેવા વાળા છે. ઇન્દ્રિયો એને અનુભવે છે અને એના લીધે મનને સુખ દુઃખનો અનુભવ થાય છે. પણ આ જે છે તે આવવા અને જવા વાળા છે. એટલે કે છે કે તને આ ઇન્દ્રિયોને વિષયો મળશે પણ ખરા, અને થોડો ટાઈમ મળ્યા પછી એ જવાના પણ છે. અને ગયા પછી જો નહીં હોય તો આવવાના પણ છે. એટલે કે તને જે શબ્દનું સુખ જે છે તું મેળવવા માંગે છે, એ સુખ મળશે પણ ખરું, અને એ સુખ જશે પણ ખરું. એવી રીતે નિંદા જે તું સાંભળીશ, જેનું તને દુઃખ થાય છે, એ દુઃખ તને થવાનું પણ છે, અને એ દુઃખ રહેવાનું નથી, કાયમ જવાનું છે. આગમાં પાઈનો અનિત્યાહ. અનિત્ય એટલે કે કાયમ નથી, એ આવવા જવા વાળું છે. અને એવી રીતે સ્પર્શનું, એવી રીતે રૂપનું, એવી રીતે રસનું, એવી રીતે ગંધનું. તો આ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના જે વિષયો છે એ મને તમને ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોનો સંયોગ થાય છે ખરો, ને છૂટો પણ પડે છે. ઘણી વાર છૂટો પડે ત્યારે દુઃખ થાય છે, અને ઘણી વાર મળે ત્યારે દુઃખ થાય. રાઈટ? દુર્ગંધ મળે તો દુઃખ થાય, અને દુર્ગંધ જાય તો સુખ થાય. એવી રીતે સારો આપણને ટેસ્ટ ગમતો હોય એવો ટેસ્ટની વસ્તુ, પીઝા કે એવું કઈ લાયા હોય તો ભાવે ખરું, પણ રોટલો ના ગમતો હોય તો પછી દુઃખ થાય. એવી રીતે દરેક જે વિષયો અને વિષયોના જે 5 વિષયોની અંદર દરેક વ્યક્તિને પોતપોતાની જે એક પ્રકારની વૃત્તિ છે, સાત્વિક, રાજસી અથવા તામસી, એ વૃત્તિ પ્રમાણે એને વિષયો પ્રત્યે અણગમો ગમો હોય છે. ખ્યાલ આવ્યો? જેવી રીતે 14મા અધ્યાયમાં તમે સાંભળ્યું છે, જાણ્યું છે કે જે મીઠા અને ગળ્યા અને એવા પદાર્થો હોય એ સત્વગુણી પદાર્થ માણસને ગમે, રજોગુણી હોય તો એને તીખા અને દાહ આપનાર અને ખાટા અને ખારા ને એવા ગમે. એવું બધું આવ્યું તું ને 14માં આવે છે ને. એટલે દરેક વ્યક્તિ પોતે જે તે ગુણની અંદર હોય છે, સાત્વિક હોય, રજોગુણી હોય કે તમોગુણી હોય, એ એના જુદા દાદાના શબ્દોમાં શેડ, 3 શેડ, દાદા આ શબ્દો વાપરતા હતા, તમને કદાચ યાદ હોય તો, કે શેડ પ્રમાણે એના અનેક જુદા જુદા શેડ થાય. એટલે આ શબ્દ સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ 5 વિષયો, અને એ 5 વિષયોના પોઝિટિવ ને નેગેટિવ, એટલે કુલ 10 થયા. અને એ 10 ની અંદર પણ પાછા 3 ગુણ પ્રમાણે દરેકને બદલાય છે. તો 10 ગુણ્યા 3, 30 જુદા જુદા શેડ છે. બોલો, મને તમને માટે
દરેક વ્યક્તિ આ 30 માંથી ગમે તે એકની અંદર જ રાચી રહેલો છે. ખ્યાલ આવ્યો? એટલે આ તમને આ 30 કેમની ગણતરી કરી ખબર પડી ને? ફરી એકવાર જરા, ફરી એકવાર. જુઓ, ગુણ 3 બરાબર છે. યસ, સત્વ રજસ તમસ. હવે જે અને પેલા વિષયો 5 શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. યસ. એ વિષયો જે શબ્દ હોય એના પણ 3 શેડ હોય: સત્વગુણી શબ્દ, રજોગુણી શબ્દ, તમોગુણી શબ્દ. ખ્યાલ આવ્યો? અને પણ એક બીજો બીજા 2 પ્રકાર છે, એક સારું ને નરસું, સ્તુતિ ને નિંદા, શીત અને ઉષ્ણ સ્પર્શની અંદર. ખ્યાલ આવ્યો? એટલે કેટલા બધા શેડ છે, અને દરેકમાં પાછા મિક્સિંગ હોય. યસ. તો 5 ગુણ્યા 2 ગુણ્યા 3 30 થઈ ખ્યાલ આવ્યો? તો આ જે બધા છે યસ. ઓપ્શન્સ જે આપણને આપવામાં 30 ઓપ્શન છે, તમે વિચાર કરો. યસ. 5 ઇન્દ્રિયો ની ને 30 ઓપ્શન, યસ. અને એ પાંચે પાછા આપણે તો ટીવી જોતા જઈએ ને ખાતા જઈએ. એટલે એક જ ટાઈમે આ મન કેટલા બધા વિષયોની અંદર ભેગું જાય છે. તો ટીવી ની અંદર સાંભળવાનું છે, જોવાનું છે, રાઈટ? ખાવાની અંદર રસ પણ છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે જે બધી એક્ટિવિટીઓ કરીએ છીએ એ બધી એટલી બધી વિષયોની જોડે કોમ્પ્લેક્સ જે છે, એ કોમ્પ્લેક્સિટી બહુ હોય છે. અને એ કોમ્પ્લેક્સિટીને કારણે માણસ જે છે એ સુખ અને દુઃખ બધી એની પોતપોતાની જેટલી માત્રા હોય એ પ્રમાણે ભોગવતો હોય છે. તો આ જે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો છે, એ ભગવાન શું કે છે કે આવવા જવા વાળા છે. એ નિત્ય નથી, કાયમ મળશે નહીં, અને કાયમ તારું દુઃખ રહેશે નહીં, અને કાયમ તને સુખ પણ નહીં રહે. એટલે તમે જોજો કે કોઈ ઘણા કેલેન્ડર ઉપર લખ્યું હોય ગીતાનો સંદેશ, અને લખ્યું હોય છે કે બધી પરિસ્થિતિ કાયમ હોતી નથી ને બદલાયા કરે છે, એવું બધું લખે છે ને ગીતાના સંદેશમાં. ગીતાના તો ઘણા સંદેશો છે, પણ આવો સંદેશ પણ મેં સાંભળેલો છે, વાંચેલો છે. ઇંગ્લિશમાં એવું કે ધીસ વિલ પાસ ટુ. આ પણ ચાલ્યા જશે. બરાબર છે, આ પણ જવાનું છે. ધેટ્સ રાઈટ. તો સંસારની બધી સઘળી પરિસ્થિતિઓ જે છે એ બધી જ પરિસ્થિતિઓ આવવા જવા વાળી છે. અત્યારે યુદ્ધ છે, પછી યુદ્ધ નહીં હોય. ખ્યાલ આવ્યો? અને ફરી પાછું તને યુદ્ધ થશે. તું અત્યારે નહીં લડવું અર્જુન, પણ પછી એ લોકો તને મારવા આવશે, તું શું કરીશ? ત્યારે તું ફરીથી પાછો એ થઈ જઈશ, એક્સાઇટેડ થઈ જઈશ, અને પાછો યુદ્ધમાં જોડાઈ જઈશ. આ બધું જે છે એ પરિસ્થિતિઓ આવ્યા જવા કરે. માણસ એવું જ ઈચ્છે છે કે મારી બધી સુખદાયી પરિસ્થિતિ બની રહે કાયમ, પણ એવું હોતું નથી. અને દુઃખદાયક પરિસ્થિતિ આવે જ નહીં, આવું માણસ ઈચ્છતો હોય છે, પણ એવું બનતું નથી. એટલે પરિસ્થિતિ બદલાયા જ કરે છે, અને પરિસ્થિતિ બદલાય છે એનું કારણ શું છે? ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો. પરિસ્થિતિ જે છે એ આપણે જ નિર્માણ કરેલી છે. ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોનો સંયોગ જે છે એ આપણે જ નિર્માણ કરેલો છે, અને એના કારણે આપણે પાછા સુખ પણ અનુભવે છે, દુઃખ પણ એ કાયમ રહેતું નથી, એમ કહેવાનું. એટલે ભગવાન અહીં આગળથી એક બીજો આ શ્લોકની અંદર બીજો એક મેસેજ આપવા માંગે છે કે આ પરિસ્થિતિ અત્યારે છે એવી નહીં હોય, થોડા ટાઈમ માટે છે, કાયમ રહેવાનું નથી. આ યુદ્ધ 18 દિવસ જ ચાલ્યું ને, વધારે ચાલ્યું નહીં. 18 દિવસ જ ચાલ્યું, 18 થી વધારે ચાલ્યું નહીં. તે 18 દિવસ ગમે તેમ કરીને તું નિર્મોહી અવસ્થાની અંદર પસાર કરી. અર્જુન જો નિર્મોહી અવસ્થાની અંદર પસાર કરે અને આ બધાને આત્મ સ્વરૂપ જાણે, અને એમ જાણે કે કૃપાલુજીની ભાષામાં
કે જીવનો જીવ સાથે કોઈ સંબંધ નથી. હમ, એ રીતે સમજીને જો ચાલે, હમ. એક જીવનો બીજા જીવ જોડે કોઈ સંબંધ નથી. આ તો કૃપાનું જ વાક્ય છે ને. હમ. સીતારામ. સીતારામ સીતારામ. સીતારામ સીતારામ. હા, તો એવો માણસ એ સમજે જો, તો એને કોઈ મોહ થાય ને, ગમે તેટલા રાજાઓ સામે બેઠા હોય. હમ, ખ્યાલ આવ્યો? એટલે આ મેસેજ આપવા માંગે છે કે આ જે બધા સંયોગો છે, ઇન્દ્રિયો અને વિષયોના સંયોગો, એ ઉત્પત્તિ અને વિનાશશીલ છે, નિત્ય નથી. વિનાશશીલ જ છે, નિત્ય નથી. અને એટલે તું તામ તિતિક્ષસ્વ ભારત. તિતિક્ષવાનો અર્થ થાય છે સહન કરવું. હમ, સહન કરવું. હમ. તેટલા તાન એટલે કે તેથી, એટલા માટે. તિતિક્ષસ્વ એટલે તું તિતિક્ષ સહન કર, હે ભારત. આ એનો અર્થ છે. એટલે કે છે કે તું આ જે પરિસ્થિતિ આવી છે, એ પરિસ્થિતિ કાયમ રહેવાની નથી, જવાની છે. એટલે તું આ થોડો ટાઈમ માટે આવી છે અને તું સહન કરી. આ એક ઉપાય અહીંયા આગળ બતાવવામાં આવ્યો છે. તો આ શ્લોકની અંદર બીજી એક વસ્તુ પણ કહેવામાં આવી છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આજ્ઞા આપી છે અહીંયા આગળ કે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો આવવા જવા વાળા છે, એટલે સુખ અને દુઃખ પ્રગટ કરે છે, પણ એ આવવા જવા વાળા છે, એ કાયમ રહેવાના નથી. એટલે તું એને સહન કર. તો સહન કરવાના વિષયોને સહન કરવાની શક્તિ માટે પ્રેરણા આપી છે અહીંયા આગળ અર્જુનને. અને આપણા બધા માટે પણ એ છે કે માણસ ઇન્દ્રિયોના આવેગો જે આવે છે આપણને, મન અને તમને, કારણ કે શરીર તો વૃદ્ધ થતું જાય છે, પણ આપણા બધાની અંદર જે તૃષ્ણા જે છે, બુભુક્ષિતા, એ તો જુવાન થતી જાય છે. તમને કદાચ ખબર હશે જ તમારા પોતાના અનુભવો પ્રમાણે. માઇક દરેક, હા, ના ના, માઇક તો છે જ, બરાબર જ છે. હું માઇક અને જીવાત્માની વાત નથી કરતો, અહીંયા આગળ બીજી વસ્તુ કહી રહ્યો છું કે હું શું બોલતો તો હું ભૂલી ગયો પાછો. કે જે ઇન્દ્રિયો જે છે, એ ઇન્દ્રિયો વિષયોને જુએ છે, એટલે એને ઉર્મિઓ પ્રગટ થાય છે, આવેગ આવે છે, એ બધું બને છે. એ બધું બને છે. અને એ જે આવેગ આવે છે, એને જે સહન કરવામાં એ ટાઈમ જે એને પકડી લે છે, એ જીતી જાય છે બાજી. ભગવાન રામચંદ્રજીને જોયું કે એની માએ કહ્યું કે તારે જવાનું છે વનમાં 14 વર્ષ માટે. ભગવાન એ પરિસ્થિતિ સમજી અને આ જે પરિસ્થિતિ આવી છે, એ કાયમ રહેવાની નથી. એમણે 14 વર્ષનો જે સમય છે, એને અનિત્ય ગણ્યું અને પોતે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળી ગયા. ખ્યાલ આવ્યો તમને હું શું કહેવા માંગુ છું? એટલે દરેક વ્યક્તિને આ ઇન્દ્રિયો જે છે, એ તો પેલું એ છે, કેચઅપ છે, રિસેપ્ટર છે ને. એને એનો વિષય મળે એટલે તરત એ કેચઅપ કરી લે છે, ને કેચઅપ કરીને મનને મોકલી આપે છે કે ચલો આ ભોગવવા જેવું છે, ભોગવો. પણ એ સિવાય વખતે જો માણસ પોતે સહન કરવાનું, જો આ શ્લોક યાદ રાખે કે ઇન્દ્રિયોની સમક્ષ આ વિષયો આયા જ કરવાના, એને તમારે સહન કરી લેવાના. એ થોડા સમય માટે જ છે, અને એને લેટ ગો કરી દો. આપણા જીવનની અંદર ઘણી જગ્યા વખતે કેટલા બધા લોકો આયા હોય ને ગુસ્સો આવી જાય. એ કોઈ બોલ્યું હોય એના કારણે આવે, કોઈ એવું આચરણ કર્યું હોય એના માટે આવે. તો એ જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિની અંદર કેવી રીતે બહાર નીકળવું, એનો મેસેજ છે અહીંયા.
ખ્યાલ આવ્યો કે હમ. તમને ઇન્દ્રિયો એના વિષયોને એના શેડો એ પ્રમાણે તમારી મનગમતી જે અંદરની જે તમારી વૃત્તિ છે એ પ્રમાણે તમને જે મેં તમને પહેલા કયા 30 શેડ 30 હમ. ડિફરન્ટ એ પરિસ્થિતિ આયા કરવાની એ તમારા મનની અને તમારી આધ્યાત્મિક જે અવસ્થા હોય એ પ્રમાણે તમે વર્તવાના છો પણ તે વખતે તમે જાગૃતિ દર્શાવી અને જો સહન કરી લો તો યુ વિલ બી પેલું કે છે ને કે lose the battle and win the war. lose the battle and win the war. એવું છે તમે ટેમ્પરરી લડાઈ તમે હારી જાઓ ભલે હારી ગયા તમને એ વિષયનું સુખ મળ્યું નહીં તમને બરાબર છે તમે એના માટે એના દ્વેષને કારણે દુઃખ ભોગવ્યું એ બરાબર છે પણ ઓવરઓલ પરિસ્થિતિ જ્યારે જુએ છે આજુબાજુનો સમાજ ને બધા અને તમારી પોતાની તો તમે જે આ સહન કરશો તો તમારું ચરિત્ર બહુ ઉજ્જવળ દેખાશે એની ગેરંટી સીતારામ ખબર પડી તમને હું શું કહેવા માંગુ Yes. સીતારામ યા એટલે આ સમયનો સંજોગ જોઈ લેવાનો છે અને એને સહન કરી લેવાનું છે ધેટ્સ ધ મેસેજ હિયર 14 નંબરની અંદર ખ્યાલ આવ્યો પરિસ્થિતિ મેનેજમેન્ટ હા ધેટ્સ એબ્સોલ્યુટલી રાઈટ તો સિચ્યુએશન આજે આ એક જ શ્લોક કરીએ છે સમય થવા આવ્યો છે આઈ શુડ ક્લોઝ ઇટ ઓલરાઈટ જે કઈ તમારા ક્વેશ્ચન હોય નેક્સ્ટ ટાઈમ કહેજો કારણ કે 9 વાગે વી હેવ ટુ ડુ ધ સંકીર્તન રાઈટ તો આ જે 14મો શ્લોક છે એ આજ્ઞાનો શ્લોક છે મેં ભગવદ્ ગીતાની અંદર ગઈ વખતની જે સેશનો હતી બધી એમાં મેં કહ્યું હતું કે લગભગ 35 થી 36 આજ્ઞાઓ આપી છે અર્જુનને એમાં મારું માનવું છે કે આ બીજી આજ્ઞા છે અહીં આગળ આ બીજી આજ્ઞા અહીં આપવામાં આવી છે તો આ 14 નંબરના જે શ્લોકની આજ્ઞા છે એને બરાબર યાદ રાખીએ સીતારામ સમય થવા આવ્યો છે ઓમ પણ 1 મિનિટનો સંકીર્તન કરીએ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ તત્સત ઓમ તત્સત ઓમ તત્સત સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત ઓમ તત્સત ઓમ તત્સત ઓમ તત્સત તો હું તમને બધાને જણાવી દઉં કે 27મી સુધી you guys have I have also vacation and you guys have also vacation કારણ કે મારી પાસે પણ સંકીર્તન કાયમ ચાલુ રાખવાના છે સીતારામ તો હવે સંકીર્તન શરૂ કરીએ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે